સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત સુરક્ષા માટે ઇલેક્ટ્રોનિક ટેગ સિસ્ટમ શરૂ. એનઆઈસીયુમાં જીવન ડેમો રજૂ કરાયો. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક સુરક્ષા ટેગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમનો જીવન ડેમો હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગમાં આવેલા એનઆઈસીયુ વિભાગમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં તેની કાર્યપદ્ધતિ અને ઉપયોગ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ટેકનોલોજી દ્વારા નવજાત બાળકની સતત ટ્રેકિંગ અને મોનિટરિંગ શક્ય બનશે, તેમજ કોઈપણ અનિગૃહિત હલચલ અથવા ખસેડાણ પણ તરત જ એલર્ટ સિસ્ટમ કાર્યરત થશે. આ પગલાંથી નવજાત બાળકોની સુરક્ષા વધુ સુનિશ્ચિત બનશે અને અપહરણ જેવી ઘટનાઓ અટકાવવામાં મદદ મળશે. નમસ્કાર, હું ડૉક્ટર લક્ષ્મણ ટેલિયાણી. સ્ટેમ સેલ બિલ્ડિંગમાં એનઆઈસીયુ છે. એનઆઈસીયુમાં બાળકોની ચોરી ન થાય એ ઉદ્દેશ્યથી એનઆઈસીયુના એક્ઝિટ પર આરએફઆઈડી મશીન લગાડવામાં આવ્યું છે અને જે બાળકો દાખલ છે એમના કાંડા પર ટેગ લગાડવામાં આવશે, જેથી કરીને કોઈ પણ ત્રાહિત વ્યક્તિ એ બાળકને બહાર લઈને જાય તો તરત જ બીપ વાગવા માંગશે અને સિક્યુરિટીને એલાર્મ મળે અને જેથી કરીને આવી નવજાત શિશુઓની જે ચોરી હોય એને અટકાવી શકાય. ઇલાજ સાથે સાથે સુવિધા. હા, ઇલાજ સાથે આ સુરક્ષા પણ જરૂરી છે. આ બહુ ગંભીર ઘટના છે. કોઈના બાળકની જે ચોરી થાય તો એ ન ચાલે. એના માટે હજી પણ બીજી વ્યવસ્થાઓ કરવાની છે, જે બીજા ગાયનેક કે પોસ્ટનેટલ વિભાગમાં પણ લગાડવાની જરૂર પડશે. ત્યાં પણ હજી એ મશીનની સુવિધા ઊભી કરવામાં આવશે.